અમદાવાદમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે। નરોડામાં ગોવિંદવાડી પાસે પાણી ભરાઈ ગયા। રહેણાંક વિસ્તારમાં કમરસમમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। શહેરના રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી ભરપૂર દેખાઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં પડી રહેલા સાબેલાધાર વરસાદને લઈને રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને લોકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। વરસાદી પાણીમાં પરેશાન પ્રજા છે તે પરેશાન થતી નજરે પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને હાલાકી વેઠતી જનતા નજરે પડી રહી છે। લોકો પરેશાનીથી પરેશાન અને ત્રાહિમામ પોકારી ગયા છે। આ કયો વિસ્તાર છે અને કેટલા સમયથી વરસાદી પાણી ભરાય છે? આ અમદાવાદ શહેરના મણિનગર વિધાનસભામાં આવેલ ઈશનપુર વોર્ડનો વિસ્તાર છે અને ધોની ટેનામેન્ટ, ધોની હાઇટ્સ અને પુષ્કરપુરા, પુષ્કર ગ્રીન જેવા ઘણા અહીંયા આગળ રહેણાંક સ્કીમો અહીંયા આગળ આવેલી છે અને ઘણા નવા બાંધકામો પણ અત્યારે હાલ અહીંયા થયા છે। આશરે 2000 પરિવાર અહીંયા નવા રહેવા આવેલા છે, પરંતુ આ અહીં છાસવારે પાણી ભરાય છે। કોઈ મ્યુનિસિપલ કોર્પોરેટરો પણ અહીંયા ડોકાચું કરવા પણ આવતા નથી। પાણી ભરાઈ જાય છે કેડસમાં અને લોકોના ઘરમાં ટેનામેન્ટમાં પાણી ઘૂસી જાય છે। આ વખતનો વરસાદ જનતા માટે કેટલી બહુ ભારે હાલત થઈ છે। વરસાદ જે સતત પડી રહ્યો છે અને વરસાદ ગાજવીજ સાથે પવન સાથે વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો તંત્રના પાપ્યા।